आजा बेटा। बच्चों आ जाओ आ जाओ आ जाओ आजा आजा दूध पी ले। चलो बेटा दूध नहीं पीना है। अरे बापा क्या हुआ बच्चा, क्या हुआ बेटा, क्या हुआ, क्या हुआ? ये तो मर गया है यार। अरे बाप रे बाप, इसीलिए इधर बैठा है। इसीलिए इधर बैठा है बेटा। है बच्चा, इसीलिए इधर बैठा है। हाँ हाँ કાલે રાતે બીમાર પડી ગયો હશે. કાલે એને દૂધ પીવડાવ્યું હતું પણ કાલે હું બીમાર પડી ગયો હતો અને જાન છૂટી એની. ભગવાન એની આત્માને શાંતિ આપે. આજે એનું ગલુડિયું પાછું એની બાજુમાં જ બેઠું છે કે આ કેમ ઊભું નહીં થતું, કેવું નિર્વસ થઈને બેઠું છે. કંઈ નહીં, આપણે એને કરીએ. આજે આ દૂધનું ભરેલું એમનામ રહી ગયું છે, દૂધ પીતા નથી કારણ કે પેલું એક્સપાયર થઈ ગયું છે. એટલે એની દફન વિધિ આપણે કરીશું. હવે શું કરીએ, કોઈ દૂધ નહીં પીતું. જો હે ભગવાન, તો નકરા પથરા જ છે યાર. થોડોક નજીક આવી. કાલ સાંજે જ બીમાર જેવું હતું પણ રાતે તો કોઈ ડૉક્ટર આવે નહીં આ લોકો માટે. અને મને જોરદાર તાવ આવ્યો હતો રાતે. તો આજે દૂધ પીવડાવવા આવ્યો ને તો મરી ગયું હતું. હર્ષિલ, ભગવાન એની આત્માને શાંતિ આપે. બરાબર.
દર્શિલ તારી બી મહેનત સરસ હો બેટા. મિત્રો આજે તો એક ગલુડિયા બી દૂધ નથી પીધું. ચાલ ઓલો ત્રિકમ લઈ લે, ત્રિકમ લઈ લે બેટા. જો મિત્રો આજે દૂધનું એમ નામ ભરેલું છે ને તો ફટાક દઈને ખાલી થઈ જાય છે. 5 ગલુડિયા હતા, એમાં એક તો દેખાતું નહીં અને 3 અહીંયા હતા હમણાં. અત્યારે હાલ આ 2 છે, પણ કુદરતને ગમ્યું એ ખરા. દફન વિધિ આની કરી દીધી છે. તો આપે બી જો ઓલું ડોગીએ હું આ કણે પડેલું છે યાર. મિત્રો આ જો કોકે આગ લગાવેલી છે, આગ લગાવેલી છે, જોઈ લો તમે. આ કોણ હશે આગ લગાવવાવાળું એ ખબર નથી, પણ હમણાં કીધું નહીં કે 4-5 ગલુડિયા હતા, એમાં એક તો મરી ગયું, 3 હતા, એમાં 2 ત્યાં બેઠા છે ને એક તો અહીંયા જ પતી ગયું છે. જો બળી ગયું છે આ. હે ભગવાન, આ કેટલું તડપ્યું હશે આ. હે ચોંટી ગયું, બળી ગયું છે બેટા. હે ભગવાન, આગ લગાવવાવાળાને ખબર નહીં પડતી હોય કે અહીંયા નાના બચ્ચાઓ છે. માણસ કેટલી હદે જાય છે યાર, કોઈ વિચાર કરતું નથી કેટલી. હે દર્શિલ જો તો ખરા યાર. બીજી કબર ખોદાય છે. કૂતરું બારી ગયું. મીઠું અંદર નાખતા છે. આગ લગાડવા વાળો આગ લગાવીને જતો રહ્યો, બચ્ચું બળી ગયું, દૂધ એમનામ પડ્યું છે. મને કાલનો તાવ આવે છે, ચક્કર જેવું આવવા માંડ્યું. આટલું ખોદ કે 2 કબર ખોદીને. ભલે ભગવાન એની આત્માને શાંતિ આપે બેટા.